ભલા ધર્મજનો, પ્રભુ ઈસુની જય. પ્રાર્થના કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. આજે ફરી એકવાર પ્રભુએ આપણને પ્રાર્થના કરવા માટે યોગ્ય ગણ્યા છે. એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને વાલા ભક્તજનો, ફરી એકવાર પ્રભુએ આ સમય એવો નક્કી કર્યો છે કે એ આપણી સાથે વાત કરી શકે. અને પ્રભુએ આ ઉત્તમ તક આપણને પૂરી પાડી છે. પ્રભુ રોજ રોજ આપણને એનો પ્રેમ કરે છે. આ પ્રાર્થનાનું આયોજન કરીને પ્રભુ એ સાબિત કરે છે કે હું તમારી સાથે છું. આજે પણ પ્રભુ આપણને એટલો પ્રેમ કરે છે વાલા ભક્તજનો, કે તે અનંતકાળ સુધી આપણને જે પ્રેમ કરતો આવ્યો છે એટલો જ પ્રેમ આજે પણ એનો છે આપણી ઉપર. આપણે પણ પ્રભુને કહીએ કે પ્રભુ તારો આભાર કે આટલી સરસ પ્રાર્થના કરવા માટે તે અમને યોગ્ય ગણ્યા, સમય આપ્યો. કારણ કે અમારા કોઈ એવા સારા કાર્યો નથી કે જેથી કરીને અમે આ પ્રાર્થના કરવાની યોગ્ય બનીએ. મારા પરમેશ્વર, જો તમે અમારા પાપ લેખામાં લેવા બેસો તો અમારી કોઈ વિષાદ નથી, અમારી કોઈ તમારી આગળ વિષાદ નથી વાલા પ્રભુ, કે અમે તારી પ્રાર્થના કરી શકીએ, અમે તમને યાદ કરી શકીએ. મારા પ્રભુ, રોજે રોજ અમે પુણ્ય કરતાં પાપ વધારે કરીએ છીએ, તો પણ મારા પરમેશ્વર તો અમારા પાપોને ભૂલી અને આવી ઉત્તમ તક પૂરી પાડે છે. આજ મારા પ્રભુ તમારો પ્રેમ છે અમારા પ્રત્યેનો, કે તમે એ સાબિત કરો છો કે તમે ગમે તેટલા પાપ કરો, તમે ગમે તેટલા મારાથી દૂર જાઓ, પણ હું તમારો ઈશ્વર છું. હું ક્યારેય તમારાથી દૂર નહીં જાઉં, હું ક્યારેય તમારાથી વિમુખ નહીં થઉં, હું ક્યારેય તમને તરછોડી નહીં દઉં. અને હું એવા સંજોગો ઊભા કરીશ કે જેથી કરીને તમે મારી પાસે આવી શકો. અને હા વાલા પપ્પા, આજે તમે ફરી એકવાર એવો સંજોગ ઊભો કર્યો છે મારા પ્રભુ, આ પ્રાર્થનાનો. આ પ્રાર્થના એટલે એવી પ્રાર્થના કે જે અમારા જીવનની કંઈ પણ મુશ્કેલીઓ હોય, પણ પવિત્ર બાઇબલ આપણને એવું કહે છે કે પ્રાર્થના પરિસ્થિતિ બદલી શકે છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના પ્રભુના કાન સુધી પહોંચી જાય છે. અને પેલા ગીતમાં એ કીધું છે ને કે स्तुति आराधना ऊपर जाती है, आशीष लेके नीचे आती है. મારા પરમેશ્વર, ફરી એકવાર તમારો વિશેષ દિલથી આભાર માનીએ છીએ કે પ્રાર્થના કરીને તમે એમને યોગ્ય ગણ્યા છે. મારા પ્રભુ, બધી જ તકો આપો છો, એ અમારા માટે એ તકો ઉત્તમ નથી. બીજી કોઈ પણ તક અમારા માટે ઉત્તમ નથી. આ જ તક મારા પ્રભુ અમારા માટે ઉત્તમ છે. કારણ કે મારા પ્રભુ, આ એક સમય, આ એક ક્ષણ, આ એક ઘડી, આ સમય એવો છે જેમાં હું અને તમે એક થઈએ છીએ. અને મારા પ્રભુ, તું તારી અમને વાતો કરે છે ને અમે તમારી આગળ વાતો કરીએ છીએ. થોડાક પ્રશ્નો અમે કરીએ છીએ અને મારા પ્રભુ તું શાંતિથી જવાબ આપે છે. થોડાક પ્રશ્નો મારા પ્રભુ તું અમને કરે છે જેનો કદાચ અમારી પાસે ઉત્તર તો નથી હોતો, પણ મારા પ્રભુ એ ના ઉત્તર હોવા છતાં પણ મારા પ્રભુ તું અમને એટલો જ પ્રેમ કરે છે. અમે કદાચ તારાથી વિમુખ થઈ જઈએ, પણ મારા પ્રભુ તું અમને ક્યારેય નથી છોડી દેતો. મારા પ્રભુ, આખો દિવસ સાચી સંભાળીને રાખ્યા છે, માટે તમારો વિશેષ આભાર માનીએ છીએ પહેલાં તો. અને મારા પ્રભુ, અમે તમને એ જ કહીએ છીએ કે જે પ્રેમ મારા પ્રભુ અત્યારે તમે કરો છો, એ જ મારા પ્રભુ આવનારા સમયમાં પણ આવો ને આવો પ્રેમ મારા પ્રભુ અમને કરતા રહેજો. કારણ કે મારા પ્રભુ, અમે તો માનવો છીએ. અમારા વિચારો વારંવાર બદલાય છે મારા પ્રભુ,
પણ પવિત્ર બાઇબલ કહે છે કે તારા મુખમાંથી વાણી નીકળી, જે વાણી નીકળે છે એનો ઉદ્દેશ પૂરો કર્યા વગર પાછી વળતી નથી. અને પવિત્ર બાઇબલ અમને એવું શીખવાડે છે કે તમારા મુખમાંથી નીકળેલો શબ્દ એનો એક કાના માત્રનો પણ ઉચ્છેદ નહીં થાય. હા મારા પ્રભુ, તદ્દન સાચી વાત છે. તમે ધારો તે કરી શકો છો મારા પરમેશ્વર. યોબનો 2 અધ્યાય, યોબનો 42મો અધ્યાય કડી 2માં તમારું સુંદર વચન કહે છે મારા પરમેશ્વર કે તમારા માટે કશું જ અશક્ય નથી. મારા પ્રભુ, તું ધારે તે કરી શકે એમ છે. તારી યોજનાને કોઈ અટકાવી શકે એમ નથી, કોઈ મિથ્યા કરી શકે એમ નથી. આ યોબનો 42મો અધ્યાય કડી 2માં તમારું સુંદર વચન કહે છે. મારા પ્રભુ, ફરી એકવાર આ પ્રાર્થનાને તમે અમને સમય આપ્યો છે, યોગ્ય ગણ્યા છે મારા પ્રભુ. તમે તમારો આભાર માનો કેવી રીતે ભૂલી શકીએ. આજે પ્રભુએ એક સુંદર વાલા ભક્તજનો વાંચન આપ્યું છે આપણને, અને એ છે માથીનો 6 અધ્યાય કડી 1 થી 6 અને 16 થી 18 સુધી. એમાં 6ઠી કડીમાં પ્રભુનું એક સુંદર વાક્ય છે, વચન છે, એ હું વાંચું છું. પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાંચજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. આ પ્રભુ આપણને કહે છે. પ્રભુ આપણને એવું કહે છે કે તારે પ્રાર્થના કરવાની હોય, તું પ્રાર્થના કરે ત્યારે તું દાંભિકોની પેટે તું ઘાંટા પાડીને શેરીઓમાં પ્રાર્થના ન કરીશ, પણ એકાંતમાં વસનાર તારા પિતા જે તારી પ્રાર્થના સાંભળે છે, તારા ઘરની ઓરડીમાં જજે, બારણું વાંચજે અને એકાંતમાં વસનાર તારા પિતાની આ તું પ્રાર્થના કરજે. પ્રભુ તને જવાબ આપશે, તારી પ્રાર્થના સાંભળશે. હા પપ્પા, મેં ઘણી વાર અનુભવ કર્યો છે કે તમે અમારી પ્રાર્થના સાંભળો છો. સાથે સાથે પ્રભુ આપણને કહે છે કે તમે દાન ધર્મ કરવા બેસો ત્યારે તારો જમણો હાથ શું કરે છે તેને ડાબા હાથને જાણ ન થવા દઈશ. આ શુભ સંદેશમાં કહે છે પ્રભુ, આપણે દાન ધર્મ કરીએ છીએ તો ડાબા હાથની તો વાત છોડો, પણ કેટલા લોકોને જાણ કરીએ છીએ. એક નાની વસ્તુ જો દિવાળમાં આપણને, એક બાંકડો કે ગમે તેવી વસ્તુ, એક ખુરશી જો આપવાની હોય દાનમાં આપણે, તો આપણે એની પર આપણું નામ લખાવી દઈએ છીએ કે આ પેલા ભાઈ તરફથી મળેલી છે. એની પર બેસશે, આપનાર વ્યક્તિ એવું વિચારે કે એની પર કોઈ બેસે તો પહેલાં નામ જોવે કે આ ફલાણા ભાઈ તરફથી દેવળને ભેટ મળેલું છે. શું કામ આપણા નામની જરૂર? આપીએ છીએ પ્રભુને, પ્રભુના નામમાં, તો આપણું નામ વચ્ચે ક્યાંથી આવ્યું? તો આ દાન કરેલું પ્રભુ સુધી પહોંચે ખરું? આ દાન પ્રભુ સુધી ના પહોંચે. જેની પર આપણે જાણીએ છીએ, આપણને પવિત્ર બાઇબલ એવું કહે છે, આ મારા મુખના શબ્દો નથી, પણ પવિત્ર બાઇબલ આપણને એવું શીખવાડે છે કે તું જ્યારે દાન ધર્મ કરવા બેસે તો તારો જમણો હાથ શું કરે છે એને ડાબા હાથને જાણ ના થવા દઈશ. હું આખા ગામમાં ઢંઢેરો પીટાવું છું કે મેં આટલું દાન કર્યું, મેં આટલા લોકોને મદદ કરી, મેં આ કર્યું, મેં આ કર્યું, મારા થકી આ બધું થયું. જો બધામાં હું જ આવીશ તો પ્રભુ ક્યાં ગયા? આપણા પ્રભુ ક્યાં ગયા? એટલે હું, મેં, મારું, આ બધું છોડવાનું પ્રભુ કહે છે. પ્રભુ આપણને બદલો આપશે, એ બેસી નહીં રહે. પવિત્ર બાઇબલમાં એવું કીધેલું છે, પ્રભુ
કહે છે કે તું જે કંઈ મારા નામમાં કરીશ એનું હું તને 100 ગણું કરીને પાછું આપીશ. આપણે એ રાહ નથી જોતા. અરે ભલે આપણને પ્રભુ પાછું આપે કે ના આપે, આપણે એ નથી વિચારીને દાન કરવાનું કે પ્રભુ મને પાછું આપશે તો જ હું દાન કરું. ના, આપણે પ્રભુના નામમાં આપવાનું છે, એટલે આપણે હસતા મોઢે ખુશીથી આપવાનું છે. એ પ્રભુ આપણને કહે છે. એનો બદલો પ્રભુ આપણને આપશે વાલા ભક્તજનો. સાથે સાથે પ્રભુ આપણને એ પણ કહે છે કે તું ધર્મના કાર્યો કરે તો લોકો જોવે એ રીતે ના કરીશ. ધર્મના કાર્યો તું લોકોને બતાવવા માટે ના કરીશ. આપણા જાણવામાં કદી આવે, કોઈક દિવસ એવું આવે કે ભાઈ આ મારી બાજુમાં કોઈક રહે છે અને એમના ઘરમાં કરિયાણું નથી, તો આપણી જાણમાં જ્યારે આવે છે આ વસ્તુ, ત્યારે આપણે શું કરીએ છીએ? કેવી રીતે દાન એક કાર્ય કરીએ છીએ? આપણે એ રીતે એ કાર્ય કરીએ છીએ કે બીજા 5 જણને હું જણાવું છું કે મેં એમને કરિયાણું આપ્યું છે, મેં એમની માટે આટલું કર્યું છે, એમાં પણ હું આવી ગયો, પ્રભુ ક્યાં ગયા? આપણે પ્રભુના નામમાં બધું કરવાનું છે મારા ભક્તજનો. અને પ્રભુ આપણને એ પણ કહે છે જ્યારે તું દાન ધર્મ કર ત્યારે લોકોની વાહવા મેળવવા માટે ન કરીશ. આપ્યું હોય આપણે 50નું અને આપણે 500ની વાહવા મેળવવાની જરૂર નથી. આપણા ઈશ્વરને ખબર છે કે આપણે એની માટે શું કર્યું છે. અરે પહેલાં તો આપણે એ જ વિચારીએ કે આપણે પ્રભુને આપનારા કોણ? આપણે પ્રભુને શું આપી શકીએ? કેવી રીતે આપી શકીએ? આપણી કોઈ હેસિયત છે ખરી કે આપણે પ્રભુને કશું આપી શકીએ? હું તો એવું કહું છું કે નથી. કારણ કે આપણી પાસે જે કંઈ છે એ બધું પ્રભુનું તો આપેલું છે. તો પછી આપણે કેવી રીતે એવું કહી શકીએ કે મેં કર્યું? આટલા મોટા પ્રભુને આપણી કઈ વસ્તુની જરૂર હોય? આ પ્રભુ આપણને એવું કહે છે કે મને તારા કશાની જરૂર નથી, મને તો ખાલી તું દાન ધર્મ કર, પણ કોઈ જાણે નહીં એ રીતે કર. પ્રાર્થના કર, તું એકાંતમાં વસનાર તારા પિતા જાણે એ રીતે તારા ઘરની ઓરડેમાં બેસીને પ્રાર્થના કર. દાંભિકોની પેટે વાહવા મેળવવા માટે નથી કરવાનું. આ પવિત્ર બાઇબલ આપણને કહે છે. અને આપણે જો કોઈને આપ્યું હોય તો એ ગણગણ ના કરીએ, કોઈને મદદ કરી હોય તો આપણે ગણીએ નહીં. એ પ્રભુ સુધી ના પહોંચે. આપણે આપીને છૂટા થઈ જવાનું છે. પછી ભલે ને એ વ્યક્તિ આપણને સામે મળે તો આપણે માથું નીચું કરીને જવાનું છે, એની સામે નથી જોવાનું. કારણ કે આપણે જો કંઈક એને મદદ કરી હોય અને આપણે એની સામે આંખથી આંખ મિલાવીશું તો પેલી વ્યક્તિને તરત એવું ભાન થશે કે એમણે મને મદદ કરી હતી, અને ત્યાં આપણને એનો બદલો મળી જાય. આપણે એ બદલો નથી લેવાનો. આપણે કોઈને મદદ કરીએ તો એ જો સામેની વ્યક્તિ આપણી સામે આવતી હોય તો આપણે રસ્તો બદલી નાખીએ. આને કહેવાય વાહવા મેળવવા માટે કામ નથી કર્યું, વાહવા મેળવવા માટે દાન ધર્મ નથી કર્યું, પણ મેં તો મારા પ્રભુના નામ માટે કર્યું છે. અને વધારે હું તમને કહું તો આપણે 2 દિવસથી રાજાઓનો ગ્રંથ જોઈએ છીએ, શાસ્ત્રપાઠ. આપણે રાજાઓનો 21મો અધ્યાય કડી 1 થી 16માં જેમ પેલો આહાજ અને એની પત્ની ઇઝબેલ નાબોથનો બગીચો લેવા માટે પ્રયત્ન કરે છે, એની પાસે બગીચો માગે છે, નાબોથ ના પાડે છે, અને એની પત્ની એ આહાજને કહે છે, આહાજ જ્યારે કશું ખાતો પીતો નથી, ઘરે આવી જાય છે, કશું ખાતો પીતો ને સૂઈ રહે, ત્યારે એની પત્ની ઇઝબેલ એને પૂછે છે કે તમને શું થયું છે?
અને આહાત કહે છે કે મેં નાબોતનો બગીચો માગ્યો પણ એણે મને આપવાની ના પાડી. મેં પૈસા રોકડા આપવાના કીધા, ડબલ પૈસા આપવાના કીધા, પણ એણે મને આપવાની ના પાડી. અને ત્યારે ઇઝબેલ આહાતને કહે છે કે તમે તો ઇઝરાયલના રાજા છો કે કોણ છો? ચલો ઉઠો અને ખાઈ લો, થોડુંક સારું લાગશે તમને. એ બગીચો હું તમને અપાવીશ. અને વાલા ભક્તજનો, આગળ નાબોતને પેલી સભાગૃહ જેવું એમાં આગળ મોખરે બેસાડવામાં આવે છે. ઇઝબેલ એના 2 માણસોને ઊભા કરે છે. એની પર ખોટું આળ મૂકે છે કે એણે રાજાને અને પરમેશ્વરને શાપ દીધો છે. અને એને એ સમયમાં એવું હતું કે આવું કોઈ કરે તો એને ઈંટાણી કરીને મારી નાખવું. અને એમ નાબોતને શહેરની બહાર લઈ જવામાં આવે છે, ઈંટાણી કરીને મારી નાખવામાં આવે છે. અને ત્યારે એની પત્ની એને કહે છે કે જાઓ, નાબોત તો મરણ પામ્યો છે, જઈને બગીચા પર કબજો લઈ લો. આવું કામ આપણે નથી કરવાનું. કહેવાનો મતલબ કે આપણે કોઈનું છીનવી નથી લેવાનું. પ્રભુએ આપણને આપતા શીખવાડ્યું છે, લેતા નથી શીખવાડ્યું. એટલે આપણે કોઈકને મદદ કરવાની છે, કોઈનું છીનવવાનો પ્રયત્ન નથી કરવાનો, છળ કપટથી કોઈનું લઈ નથી લેવાનું. એટલે જ પ્રભુ આપણને આજે કહે છે કે તમે દાન ધર્મ કરો તો લોકોની વાહવા મેળા માટે ન કરશો. તો આજે વધારે આપણે એ પણ આની અંદર ઉમેરીએ કે હું કોઈનું છીનવી પણ ના લઉં. પ્રભુ એવી તો મને શક્તિ આપજે. હું દાન ધર્મ કરું તો વાહવા કોઈની મેળા ના મેળવું એવો તું મને આશીર્વાદ આપજે. હું જે કંઈ કરું એ તારા નામમાં કરું. હું મેં કર્યું મારી જાતે મેં કર્યું છે, એમાં મારું નામ હોવું જોઈએ, મોખરે હું હોવું જોઈએ. ના પ્રભુ, મને એ તું આશીર્વાદ આપ કે હું કંઈ પણ તારા નામમાં નાનામાં નાનું કાર્ય કરું, પણ મારા પ્રભુ એમાં તારું ને તારું જ નામ આવે. મારું કોઈ જગ્યાએ નામ નિશાન ના હોવું જોઈએ. ત્યારે જ મારા પ્રભુ કદાચ તું મારી પર મારા કામ થકી તું પ્રસન્ન થઈશ અને તમે અમને આશીર્વાદ આપશો. ભલાઈના કામો કરીએ. પ્રભુએ આપણને ભલાઈના કામો કરવા માટે આ પૃથ્વી પર મોકલ્યા છે. તો આજે મને એક સુંદર પ્રભુનું એક ગીત યાદ આવે છે. એ હું 2 કડી ગાઉં છું. પ્રભુએ મુझ पे કરી ભલાઈ, બદલો હું શું આપું રેનો, બદલો હું શું આપું. પ્રભુએ મુझ पे કરી ભલાઈ, બદલો હું શું આપું રેનો, બદલો હું શું આપું. મુક્તિ કેરો ધરીને પ્યાલો, નામ હવે આલાપું રેનું, નામ હવે આલાપું. નિજ ભક્તોનું મરણ ખરેખર પ્રભુને લાગે અકારું રે કેવું, પ્રભુને લાગે અકારું. પ્રભુએ મુझ पे કરી ભલાઈ, બદલો હું શું આપું રેનો, બદલો હું શું આપું. વાલા ધર્મજનો, પ્રભુએ આપણને ભલાઈના કાર્યો કરવા માટે આ પૃથ્વી પર મોકલ્યા છે. બદલો આપણે કયો પ્રભુને આપવાનો છે એ નક્કી આપણે કરવાનું રહ્યું. ચાલો ને આપણે બધા ભેગા થઈ અને પ્રભુનો મહિમા થાય એ ભલાઈનું કામ કરીએ. પ્રભુને જે લોકો નથી ઓળખતા એ લોકો પ્રભુને ઓળખતા થાય એ ભલાઈનું કામ કરીએ. જે લોકોને ખબર નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, એ પ્રભુને નામની ઘોષણા એ બધા લોકો સામે કરીએ અને એ ભલાઈનું એક કામ કરીએ. હું તો એમ જ કહું છું
કે હંમેશા પ્રાર્થનામાં રચ્યા પચ્યા રહો. આના સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે હવે રહ્યો નથી. જેમ પવિત્ર બાઇબલ કહે છે કે હવે પછીનો સમય ખરાબ આવી રહ્યો છે. જે પ્રાર્થના કરશે એ જ બચશે, બાકી બીજું બધું પ્રભુ નક્કી કરશે. પ્રભુ ઈસુની જય. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.